નમસ્કાર દોસ્તો. અચ્છા, ક્યારે વિચાર્યું છે કે એવી કઈ વસ્તુ છે જે એક સાવ સાદા રૂમને પણ મસ્ત ડાન્સ ફ્લોર બનાવી દે? હા, આજે આપણે એ જ જાદુઈ ઉર્જા વિશે વાત કરવાના છીએ. જો આ સવાલનો જવાબ છે ને એ પ્રકાશના જે એકદમ બેઝિક સિદ્ધાંતો છે ને એને સમજવામાં છુપાયેલો છે. આ ડિસ્કો બોલ જ આપણને પ્રકાશની આખી દુનિયાની સફર કરાવશે. તો ચાલો ને જરા ઊંડા ઉતરીને સમજીએ. તો પ્રકાશ શું છે? પ્રકાશ છે ને એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે. અને મજાની વાત તો એ છે કે આ એકમાત્ર એવી ઊર્જા છે જેને આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ. અને વિચારો જો, આપણા આખા સૌરમંડળમાં પ્રકાશનો સૌથી મોટો સોર્સ કયો? એકદમ સાચું વિચાર્યું, સૂર્ય. સારું, તો સૂર્યમાંથી આ પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે કેવી રીતે? એ મુસાફરી કેવી રીતે કરે છે? ચાલો હવે પ્રકાશના ટ્રાવેલિંગના નિયમોને સમજીએ, એટલે કે એની સ્પીડ અને ડાયરેક્શન વિશે જાણીએ. હવે જરા આ સરખામણી જુઓ, કેટલી મજેદાર છે. માની લો કે કોઈ વ્યક્તિ દોડે તો એને 1 માઇલ દોડતા લગભગ 8 મિનિટ લાગ્યા. પણ એટલા જ સમયમાં, એટલે કે ફક્ત 8 મિનિટમાં પ્રકાશ સૂર્યથી નીકળીને છેક પૃથ્વી સુધી પહોંચી જાય છે. આખા બ્રહ્માંડમાં પ્રકાશની ગતિથી વધુ સ્પીડ કોઈની નથી. હા, પૂરા 9 કરોડ 30 લાખ માઇલ. વિચાર તો કરો, આટલું બધું અંતર પ્રકાશ ફક્ત ને ફક્ત 8 મિનિટમાં કાપી લે છે. મતલબ કે એક અકલ્પનીય સ્પીડથી પ્રકાશ આપણા સુધી પહોંચે છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જેમ અવાજને આગળ વધવા માટે હવાની જરૂર પડે છે, પ્રકાશને એવું કંઈ નથી જોઈતું. એને કોઈ માધ્યમની જરૂર નથી. એ તો જ્યાંથી નીકળે ત્યાંથી બસ એક સીધી લીટીમાં જ આગળ વધે છે. અને આ જે સીધી લાઈન છે એને જ આપણે કહીએ છીએ પ્રકાશનું કિરણ. આ કિરણ ત્યાં સુધી સીધું જ ચાલ્યા કરે જ્યાં સુધી એની સામે કોઈ વસ્તુ આવીને એને રોકે નહીં. તો હવે સવાલ એ થાય કે જ્યારે આ પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ સાથે અથડાય ત્યારે શું થાય છે? બસ આ જ સવાલનો જવાબ આપણને દૃષ્ટિના એકદમ મૂળભૂત સિદ્ધાંત તરફ લઈ જાય છે, જેને કહેવાય છે પરાવર્તન. હવે જુઓ, જેવું આપણે પરાવર્તન સાંભળીએ ને એટલે તરત મગજમાં અરીસો જ આવે, બરાબર ને? પણ હકીકતમાં પરાવર્તન ખાલી અરીસામાં જ નથી થતું. આપણે આપણી આસપાસ જે કંઈ પણ જોઈ શકીએ છીએ એ બધું જ આ પરાવર્તનના કારણે જ શક્ય બને છે. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. માની લો કે અહીં એક રબરનો ચિકન પડ્યું છે. હવે દેખાય છે કેવી રીતે? તો જુઓ, પહેલું સ્ટેપ, રૂમમાં જે લેમ્પ છે એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. બીજું સ્ટેપ, એ કિરણો સીધા જઈને પેલા ચિકન સાથે અથડાય છે. પછી ત્રીજું સ્ટેપ, ત્યાંથી એ કિરણો પાછા ઉછળીને એટલે કે પરાવર્તિત થઈને આપણી આંખોમાં આવે છે. અને છેલ્લે ચોથું સ્ટેપ, આપણી આંખો મગજને સિગ્નલ મોકલે છે અને મગજ આપણને કહે છે કે અરે આ તો એક ચિકન છે. બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે. સરસ, તો આપણે જોવાનું શીખી ગયા. પણ શું બધી વસ્તુઓ પ્રકાશ સાથે એકસરખી રીતે વર્તે છે? ના. હવે આપણે એ જ સમજવાના છીએ કે અલગ અલગ પદાર્થો પ્રકાશ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે. આ વાત બધું જ સ્પષ્ટ કરી દે છે. જ્યારે કોઈ પદાર્થ પ્રકાશ ઊર્જાને પોતાની આરપાર પસાર થવા દે છે ત્યારે તેને પારદર્શક કહેવાય છે. જ્યારે કોઈ પદાર્થ પ્રકાશને રોકે છે ત્યારે તેને અપારદર્શક કહેવાય છે. મતલબ કે કોઈ વસ્તુ પ્રકાશને જવા દે છે કે રોકી લે છે, બસ એના પરથી જ એના પ્રકાર નક્કી થાય છે. તો જુઓ, મૂળભૂત રીતે પદાર્થો 3 પ્રકારના હોય છે. પહેલા છે પારદર્શક, જેમ કે કાચની બારી, જેમાંથી બધો જ પ્રકાશ આરપાર જતો રહે. બીજા છે પારભાસક, જેમ કે સનગ્લાસ, જેમાંથી થોડો પ્રકાશ પસાર થાય અને થોડો રોકાઈ જાય. અને ત્રીજા છે અપારદર્શક, જેમ કે દિવાલ, જે પ્રકાશને બિલકુલ પસાર થવા દેતી નથી, એને પૂરેપૂરો રોકી લે છે. અચ્છા, એક વાત કહું, પાણીના ગ્લાસમાં જ્યારે સ્ટ્રો મૂકીએ ત્યારે એ તૂટેલી કેમ દેખાય છે? આવું ક્યારેય નોટિસ કર્યું છે? હવે આપણને ખબર છે કે સ્ટ્રો ખરેખર તો તૂટેલી નથી હોતી. આ તો આંખોનું એક ભ્રમ છે, જે આપણને પ્રકાશના એક બીજા જબરદસ્ત સિદ્ધાંત વિશે શીખવે છે. આ જે ઘટના છે ને એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વક્રીભવન. આમાં થાય છે શું કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી, જેમ કે હવામાંથી, બીજા માધ્યમમાં એટલે કે પાણીમાં જાય છે ત્યારે એની સ્પીડ બદલાય છે. અને આ સ્પીડ બદલાવાને કારણે એ સહેજ વળી જાય છે. બસ આ જ કારણ છે કે પેલી સ્ટ્રો આપણને તૂટેલી દેખાય છે. અને આ વક્રીભવન કંઈ ખાલી સ્ટ્રો પૂરતું નથી. એ તો આપણી આસપાસ સતત થતું રહે છે. જેમ કે પાણીના ગ્લાસમાં સ્ટ્રોનું વળેલું દેખાવું, સૂર્યાસ્ત વખતે સૂર્ય થોડો મોટો દેખાય છે,
વરસાદ પછી જે સુંદર મેઘધનુષ્ય દેખાય છે એ, અને હા, આંખોના નંબર હોય તો જે ચશ્મા પહેરીએ છીએ એ પણ તો વક્રીભવનના સિદ્ધાંત પર જ કામ કરે છે. વાહ, ઘણું બધું શીખ્યા આપણે. તો ચાલો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ કે આજના મુખ્ય મુદ્દાઓ કયા હતા. તો ચાલો ટૂંકમાં સમજી લઈએ. પહેલું, પ્રકાશ એ ઊર્જાનું એવું સ્વરૂપ છે જેને આપણે જોઈ શકીએ છીએ. બીજું, એ હંમેશા કિરણ તરીકે સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. ત્રીજું, પરાવર્તન એટલે કે પ્રકાશનું અથડાઈને પાછું ફરવું, જેનાથી આપણે બધું જોઈ શકીએ છીએ. ચોથું, વક્રીભવન એટલે કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજામાં જાય ત્યારે વળી જાય છે. અને છેલ્લે, પદાર્થો 3 પ્રકારના હોય છે: પારદર્શક, પારભાસક અને અપારદર્શક. આ બેઝિક કન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી છે. આશા છે કે પ્રકાશના આ બધા મૂળભૂત સિદ્ધાંતો હવે એકદમ ક્લિયર થઈ ગયા હશે. ખાસ કરીને આઈટીઆઈમાં અભ્યાસ કરતા મિત્રો માટે આવા વિજ્ઞાનના મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવવાનો જ અમારો પ્રયત્ન છે. જો આ જાણકારી ઉપયોગી લાગી હોય અને કામમાં આવી હોય તો આવા જ બીજા વિષયોને સરળતાથી સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જતા પહેલા એક મજેદાર સવાલ મૂકીને જાઉં છું. જરા વિચારજો આના પર. જો આપણે બધી વસ્તુઓનો રંગ પરાવર્તનના કારણે જોઈ શકીએ છીએ તો પછી અરીસાનો પોતાનો રંગ કયો હશે? વિચારતા રહેજો, કારણ કે વિજ્ઞાન આપણી આસપાસ બધે જ છે. ફરી મળીશું.